ઉનાળાની શરૂઆતમાં રાજકોટમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે। બીજા દિવસે અંબિકા ટાઉનશીપની મહિલાઓ ભેગી થઈ હતી। અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા છે, તેવામાં ટેન્કરથી પીવાનું પાણી મંગાવવું પડે તેવી સ્થિતિ છે। પાણી બિલકુલ ફોર્સ વગર આવતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। પાણીની તકલીફ માટે પહેલાં તો એક જ શબ્દ કહીશું, જો પાણી નહીં આપો તો વેરો નહીં આપીએ। નોટિસ તો ફટાફટ આવી જાય છે ઘરે, પાણી કેમ નથી પહોંચતું? પાણી તો ઘણું બધું વેચાતું લેવું પડે છે, રોજના 1, 2, કોકવાર 3 ટેન્કર મંગાવવા પડે છે। જો નાનું છોકરું ઘરમાં હોય, એક દિવસનું છોકરું ઘરમાં આવ્યું હોય કે ભાઈ ડિલિવરી કરીને તમે ઘરે આવ્યા એટલે એનું પાણી તો તમારે ગણાવી જ લેવાનું। માથાદીઠ તમારે 500 રૂપિયા દેવા પડતા હોય એક મહિનાના, એક પર પર્સન 500 રૂપિયા। તો ઘરમાં 5 જણા 4 જણા હોય તો એ લોકો શું કરે? ઘર માટે પૈસા કમાય કે પછી પાણી માટે પૈસા કમાય? વિસ્તારમાં લગભગ 6 લાખ વ્યક્તિ રહે છે અને પાણી તો લગભગ આવતું જ નથી। એમ કહીને તો ચાલે એવું છે કે પાણી માટે ટેન્કર પ્રાઇવેટ મગાવવા પડે છે અને એના માટે અમારે ઘર ચલાવવું કે પાણીના પૈસા દેવા એવું જેવું છે કે 6,000 7,000, જો 10 વ્યક્તિ હોય તો 6,000 પાણીના જ આપવા પડે છે। 4 વર્ષથી તો પાણી ના આવતું જ નથી। છેલ્લી 10 મિનિટ આવે એ લગભગ ફૂંક આવે ને પાણી ન આવે એમ જેવું છે। નહીં, અમે પ્રાઇવેટ મગાવીએ છીએ, કોઈ ગવર્મેન્ટનું ટેન્કર નથી આવતું, પ્રાઇવેટ પૈસા ભરીને ટેન્કર લઈએ છીએ।